हेलो दोस्तों नमस्कार बापोद्रा ब्लॉगમાં સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ જય ભારત જય લીરબાઈમાં આજે આપણે જઈએ છીએ સુકાળા તળાવના દ્રશ્ય પોરબંદરના તમને બતાવું છું આ વિસ્તારના કે ત્યાં 23 તારીખના રાતના અતિ ભારે વરસાદ પડ્યો એટલે આ રસ્તા પર અત્યારે પાણીની અંદર ગરકાવ છે અને સુકાળા તળાવ અતિ ભારે ઓવરફ્લો થયું છે। તો તે જઈએ અને તમારી યારે શેર કરું છું, તમને બતાવું છું। અને ખાપટ અને કોરીખડાને જોડતો વચલો રસ્તો રામાપીરના દુવારાથી આગળનો અત્યારે અતિ ભારે પાણીની અંદર ગરકાવ છે। તો અવર જવર કરવા માટે ધ્યાન રાખજો। અને આ જો આગળ સ્કૂટર જાય છે, તમને બતાવું છું, અતિ ભારે એકદમ પાણી આવેલું છે અને સ્કૂટર માંડ નીકળે એવી આ અત્યારે પોઝિશન છે અને વચમાં અતિ ભારે પાણી આવેલું છે અને શેર કરું છું સુકાળા તળાવ। તો દોસ્તો આ છે સુકાળા તળાવ ઓવરફ્લો થયો છે, ત્યાંના દ્રશ્યો તમને બતાવું છું કે મોડી રાત્રે 23 તારીખના રાતના અતિ ભારે વરસાદ પડ્યો તેના કારણે અત્યારે સુકાળા તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને તેમના દ્રશ્ય બતાવું છું તમને। તો જુઓ અતિ ભારે એકદમ પાણી આવ્યું છે। તો ઉપરથી લીધેલા પુલ ઉપરથી બ્રિજ ઉપરથી લીધેલા દ્રશ્ય તમને બતાવું છું કે જુઓ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અતિ ભારે એકદમ પાણી આ નાલું છે ત્યાંથી નીકળે અને આગળ વહી રહ્યું છે। તો આ મંદિર સાઈડથી પણ અતિ ભારે અત્યારે પાણી અહીંયા જાય છે અને એકદમ પાણીની તીવ્રતા વધારે છે। તો આ રીતના અત્યારે પોઝિશન છે અહીંયા સુકાળા તળાવ કોરીખડા અને બાજુના દ્રશ્ય તમને બતાવું છું। જો ચારે બાજુ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી દેખાય છે અને આગળના દ્રશ્ય તમને આ સાઈડ પાછળની સાઈડના બતાવું છું, વેકરો છે ત્યાંના, કે ત્યાં પણ અતિ ભારે એકદમ પાણી અત્યારે આવી રહ્યું છે અને વેકરો ઓવરફ્લો થયો છે અને પાણી એકદમ વહી રહ્યું છે। તો દોસ્તો આ રસ્તા ઉપર અવર જવર કરવા માટે ધ્યાન રાખજો અને સેફ રહેજો। અને હજી આજે એવી હવામાન વિભાગની આગાહી છે કે 24 તારીખ લગણ વરસાદ રહેશે યથાવત હળવો ભારી અને આવી આગાહી આપેલી છે। તો આવનારા સમયમાં જોશું આપણે અને એટલા પાણી જોવો ધસમસતા પાણી જાય છે અને ગોઠણ ઉપર પાણી હતું અહીંયા બાજુમાં જ રસ્તા ઉપર, તો ત્યાંથી પણ તાણ વધારે છે અને આગળ જતાં પોઝિશન ખરાબ થાય એવી છે કેમ કે અત્યારે અતિ ભારે પાણી અહીંથી વહી રહ્યું છે। તો ધ્યાન રાખજો અને રસ્તા ઉપર નાલા ઉપર નીકળવામાં પણ ધ્યાન રાખવું, અતિ ભારે પાણી આવેલું છે। તો આવી પોઝિશન છે। આગળના દ્રશ્ય તમને આ પાછળની સાઈડથી બતાવું છું કે જુઓ આ એકદમ વેકરા ઓવરફ્લો થયા છે અત્યારે અને અતિ ભારે પાણી આવે છે ચારેય બાજુથી અને જોઈએ છે આ રાજુ મોર જાય છે કે અહીંયા પોઝિશન શું છે। અત્યારે જોવો તમે અહીંયા પણ અતિ ભારે અત્યારે પાણી જાવક છે એકદમ, જેમ કે સુકાળા તળાવ ઓવરફ્લો થયો છે તો ઉપરવાસથી પાણીનો આવક છે એ અહીંથી નીકળે છે આ બ્રિજના નીચેથી। તેના દ્રશ્યો તમને બતાવું છું કે એકદમ તળાવ ઓવરફ્લો જુઓ તમે તાણ સાથે અને ધસમસતા પાણી આ તળાવના દ્રશ્ય બ્રિજ ઉપરથી બતાવું છું તમને ફૂલ પોચ કે તમે જોઈ શકો છો કે અતિ ભારે પાણી અત્યારે અહીંથી વહી રહ્યું છે। તો આવી પોઝિશન છે અત્યારે અહીંયા કે અતિ ભારે પાણી અહીંથી વહી રહ્યું છે। જુઓ તમે આ ચારેય બાજુ પાણી જ પાણી દેખાય છે। તો આ સુકાળા તળાવના દ્રશ્ય તમને સ્ક્રીન ઉપર બતાવું છું કે બાજુમાં જવા એવી પોઝિશન નથી એટલે અહીંથી લીધું છે આપણે શૂટિંગ અને બતાવું છું તમને શૂટ કર્યું છે એ કે અત્યારે કેવી પોઝિશન છે અને પાણીનો કોઈ ભરોસો કરવો નહીં ભાઈ, પાણીમાં ગમે ત્યારે પણ વધારો ખડારો થઈ શકે છે। આ બ્રિજના નીચેના દ્રશ્ય છે કે ત્યાંથી પણ પાણી તમને બતાવું છું કે કેટલું અતિ ભારે પાણી જાય છે અત્યારે। તો આવી પોઝિશન છે અત્યારે અહીંયા। તો નીચાણવાળા રસ્તાઓ છે તેના ઉપરથી વટવા માટે પણ ખૂબ ધ્યાન રાખજો અને સેફ રહેજો। જો આ રસ્તાઓના તમને શૂટ બતાવું છું કે જુઓ અહીંયા પણ અતિ ભારે પાણી વહી રહ્યું છે। આ ઉપરના દ્રશ્ય છે પાછળની સાઈડના સુકાળા તળાવની કે ત્યાં પણ અતિ ભારે એકદમ પાણી અત્યારે જો આ ઝૂમ કરીને બતાવું છું કેટલું તાણ હશે અહીંયા પાણી। તો આવી પોઝિશન
સર્જાય છે અત્યારે અહીંયા, અને નીચાણવાળા રસ્તાઓ પાણીની અંદર ગરકાવ હશે ઉપરવાસના, એટલે તમારે ખાસ ધ્યાન લેવું, નોંધ લેજો. અને પાછા નવા વિડીયોમાં મળશું આપણે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. અને સેફ રહેજો, સલામત રહેજો. અને કોઈ એવી જગ્યા હોય ત્યાં જવું નહીં અને ખોટા પાણીના રિસ્ક લેવાની. બરાબર, તો પાછા નવા વિડીયોમાં આપણે નવા અપડેટ તમને કહેતો રહીશ. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈ.